હજુ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા પ્રચંડ વિસ્ફોટ થયો. સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી. બાદમાં બાટલો ફાટ્યો હતો, જેથી લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. બોટાદમાં બેકાબુ બનેલી કાર બંધ દુકાન સાથે અથડાઈ. બોટાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. આ વખતે બેકાબુ બનેલી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. બોટાદના પાળિયાદ રોડ પર શુભમ એપાર્ટમેન્ટ નજીક એક કાર બેકાબુ બની હતી. કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. આ કારણે કાર સીધી બંધ દુકાનો સાથે અથડાઈ હતી. કાર સીધી જ 5 થી 6 દુકાનો સાથે અથડાતા દુકાનને નુકસાન પહોંચ્યું. દુકાનોના શટર અને બહારના મૂકેલા સ્ટોલને નુકસાન થયું. સદભાગ્યે અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી. આ કારણે કોઈ જાનહાની થઈ નથી. કાર દુકાનો સાથે અથડાતાની સાથે જ આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર ચાલક સહિત 2 વ્યક્તિઓની તપાસ શરૂ કરી. બાળકી પાણી પીવા બહાર નીકળી અને શિકારી દીપડો બોચીથી જાલી ઉઠાવી ગયો. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં આદમખોર દીપડો બાળકીનો શિકાર કરી ભાગી ગયો હતો. માનવ પક્ષી દીપડાએ 3 વર્ષની બાળકીને શિકાર બનાવી છે. ખેત મજૂરી કરતા રમેશભાઈ પાલાભાઈ ચાવડાની 3 વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા અને પાણી પીવા ગઈ હતી. તે સમયે જ પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. અચાનક જ દીપડો આવ્યો. બાળકી પર નજર પડતા માનવ પક્ષી દીપડો તેને બોચીમાંથી જાલી ઉઠાવી ગયો હતો. પરિવારને જાણ થતાં બૂમાબૂમ કરી હતી. બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા હતા, પણ હાથમાં કંઈ આવ્યું નહીં. દીપડો બાળકીને ઉઠાવી જવામાં સફળ રહ્યો. બાદમાં આખી રાત પરિવાર બાળકીને શોધી રહ્યો હતો, પરંતુ સવારે બાળકીના લોહીના ધબ્બાવાળા કપડાં અને મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે માનવ પક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં 5 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોની પીએમ અર્થે ખસેડવા કાર્યવાહી કરાઈ છે. સ્થાનિકોના મતે ગામ આસપાસ 7 થી 8 દીપડા છે, જેના ડરથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. એમાં પણ બાળકીનો શિકાર થતા ભયનો માહોલ વધી ગયો છે. રાજપીપળામાં એસબીઆઈના એટીએમમાંથી પૈસાની બદલે નીકળ્યો સાપ. એટીએમ મશીનમાં કાર્ડ નાખ્યું અને પૈસાની બદલે નીકળ્યો ઝેરી અને ખૂંખાર સાપ. દ્રશ્યો છે રાજપીપળાના. શહેરના એટીએમમાં પૈસા ઉપાડતી વખતે ગ્રાહકો સાવધાન રહેજો. શહેરના એસબીઆઈ મેઇન બ્રાન્ચના એટીએમ સેન્ટરમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ. એક ગ્રાહક એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે એટીએમ હેંગ થઈ જતા એન્જિનિયર એટીએમ રિપેર કરી રહ્યા હતા. ત્યારે એટીએમમાં સાપ દેખાતા કામ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. ડરીને સીધા બહાર ભાગી ગયા હતા. ખૂંખાર સાપને એટીએમમાં આટાફેરાથી દહેશત ફેલાઈ હતી. એટીએમ સિક્યુરિટી દ્વારા સાપને પકડી સલામત સ્થળે ખસેડતા રાહત થઈ હતી. પરંતુ આ મેઇન બ્રાન્ચ હોવાથી અહીં હજારો લોકો પૈસા ઉપાડવા આવે છે, ત્યારે એટીએમમાં સાપની એન્ટ્રીથી લોકોના જીવ પર ખતરો